હેલો મિત્રો, તો ફાઇનલી આપણે જો લગ્નનો વિડીયો તમે બહુ કહેતા હતા ને, લગ્નનો વિડીયો મેં તો આપણે ફાઇનલી આજે છે ને લગ્નનો વિડીયો મેકવાનો છે આગળ. તો આગળ વ્લોગમાં પાછા બના રહેજો. તો ફાઇનલી અત્યારે વિધિ જો ચાલી રહી છે માળા પહેરાવીની. તો મારા દિયરને જો ત્યાં બિહારીને આપણે છે ને માળા પાંચ, જો અમારે તો એવું હોય 5 બૈરા હોય ને, સાનલો કરીને દુખણા લઈ લે અને પછી એને હેને માળા પાંચેય થઈને માળા પહેરાવીની હોય. તો જો બધા વારા ફરતી બધા દુખણા લે છે અને પછી એમને માળા પહેરાવાની છે. તો જો 5 બૈરા થઈ જાય એટલે પાછું મારે આવી અને પાછું પાંચેયને છે ને માળા પહેરાવાની 5 હાથ કરવાના એમ. તો ફાઇનલી આપણે છો મારા દિયરને માળા પહેરાવી દીધી અને હજી તો આગળ તો બહુ મજા આવે છે. આગળ પાછા વ્લોગમાં બના રહેજો. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં તો મજામાં દેશો ને? હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી છે, ક્યારેક કટ થઈ જાય કઈ જ નક્કી ન કહેવાય. એટલે હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે. તો અત્યારે જો લગ્નગાળો ચાલી રહ્યો છે અને આમ પણ અમારા દેરના લગ્ન આવી ગયા કમ્પ્લીટ. તો આજે અમારે ગણે છે, તો ગણે દિવસ છે આ તે અમારે બધાને જો આખા ઘર મોટું કુટુંબ છે, તો એમાં કુટુંબના બધાને છે ને ઘરના બધા હોય ને હાગમટે ગણે હોય ને, એટલે ગણેના દિવસે ને બધાને જમવાનું છે ને અમારા ઘરે હોય. જેના ગણે હોય ગણેથી ચાલુ થઈ જાય તે જાન પરણીને આવે ત્યાં સુધી બધાને જમવાનું છે ને અમારા ઘરે જ હોય એમ. તો આ રીતના જો તો અમારા બધા આવી ગયા છે. બધા જો અત્યારે શાક સુધારવા બેસી ગયા છે. તો જો આ રીંગણા સુધારે છે અને આ છે અમારા ભાઈ. અને આ તેમાં હાથ કેમ ઢાંકી દીધો? તો એમનો જો હાથ ભાંગી ગયો ને તો આ સુધારે જો. તો જો આ બધા સુધારે રીંગણા ને એવું. જો 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 વરાજો જો. તો આ છે અમારો વરાજો અને આ બાજુ પણ રોટલા બને. હું કોણ તો ફાઇનલી ત્યાં રસોઈ બનતી તો અમે તો 5 જણા આવી અને પહેલાં તો આપણે જો ગણપત દાદાને બેસાડવાના છે. તો સાંજે છે ને ગણપત દાદાને બેસાડવાના. અને અમારે જો એવું અમારે ભાઈઓમાં કે ગણપત દાદા બિહારે તે ત્યાંથી જમવાનું બધા ભાઈનું અમારા ઘરે જ જાન પરણીને આવે ત્યાં સુધી અમારા ઘરે જ જમવાનું હોય. તો બધાને ઘરે, જેના ઘરે લગ્ન હોય તો અમારે બધાને છે ને એ રીતે જમવાનું હોય. તો અમારે આ બાજુ તો આવો રિવાજ છે. તમારે એવો કઈ રીતે રિવાજ છે એ બધા કોમેન્ટમાં કહેજો કે અમારે આ રીતે રિવાજ છે એમ. તો ફાઇનલી આપણે છે ને ગણપત દાદાને બેસાડી દીધા છે અને હવે ગણપત દાદાને છે ને બધાય સાનલો કરશે ને બધા હે ને બધા જેટલો આપણો વ્યવહાર હોય ને બધા આવે સાંજે અને બધા ગણપત દાદા રે ચાંદલો કરી અને વ્યવહાર કરાવે એવી રીતે. તો જો ગણપત દાદાને બેસાડી અને પાછા આગળ બધી વિધિ કરવાની જે થાયતી હોય એ પ્રમાણે. તો જો બધા દાંત બહુ કાઢતા હતા કે તમે ગણપત દાદા હઠ બેસી જાઓ ને પાછા અમારા ઘરે પાછા હઠ આવજો એમ. તો ફાઇનલી મિત્રો બીજા દિવસની રસમ આપણે ચાલુ થઈ ગઈ અને એ પણ હલ્દીની. તો પહેલા તો સવારમાં તો હલ્દી જ આવે, તો હલ્દીની રસમ આપણે ઘરે ચાલુ થઈ ગઈ છે. તો જો આપણે તો મસ્ત મજાના તૈયાર થઈ અને બધા જો આવતા રહ્યા છીએ માંડવી આવીને હલ્દીની રસમ આપણે બધા અમે ચાલુ કરવાની છે. તો
તો જો પીઠીની રસમ આપણે ચાલુ કરી અને ચાલુ કરીને આપણે તો જો થાળી લઈને ઊભા જ રહ્યા હતા, કારણ કે મને તો થોડીક હવા હોય ને મારા દિયરના લગ્નની. તો જો બધી લગ્નમાં છે ને બધી રીતે જે ગમે તે વસ્તુ હોય ને, તો જો 5 જણાને છે ને પેલા વધાવવાના, ચાંદલા કરવાના ને એવું જોઈએ લગ્નમાં. જો તો પેલા 5 જણાને ચાંદલા કરવાના ને એવી રીતના બધાને ગમે તે વ્યવહાર કરવાનો એ બધું 5 જણાને પેલા કરવાનું એમ. તો જો આપણે પીઠી સોળવાનું હવે ચાલુ કરી દીધું છે ને બધા જો વિધિ પ્રમાણે બધા જો વિધિ કરતા જાય છે અને આપણે પણ પાછળ ઊભા રહી ગયા છીએ, કારણ કે મારો તો પહેલા વારો હતો, મારો દિયર એટલે મારે તો પહેલા વારો લેવો પડે ને. તો જો મિત્રો, અત્યારે તો લગ્નમાં જેટલી વિધિ કરો ને એટલી ઓછી જ પડે. તો હવે તો બધાને છે ને હલ્દીનું ડેકોરેશન હોય ને હલ્દીની આવી રીતના કંઈક વિડીયો ઉતારવાના. જો વિડીયો ઉતારવા પ્રમાણે છે ને બધું આવી રીતે હલ્દીવાળા હાથ કરવાના ને મસ્ત મસ્ત બધાના છે ને વિડીયો આવી રીતે ઉતારવાના, જે હલ્દી હોય ને એના. તો જો અમે તો દેરાણી જેઠાણી બધા હાથ પીળા કરી લીધા ને આપણે તો જો વિડીયો ઉતારવાનું ચાલુ કરવાનું છે. તો આવું તો બધાને છે ને હજુ પહેલી વાર અહીંયા અમારા ભાઈમાં તો જો બધાને પહેલી વાર છે. અને હા, હલ્દી હોય એટલે બધાને છે પીળા કપડાં જ પહેરવાના. પીળા કપડામાં અત્યારે ફેશન પૈસા આવી ગઈ છે, હલ્દી હોય એટલે પીળા કપડાં જ બધાને પહેરવાના એવું. તો જો એ કેમેરા વાળા ભાઈ શીખવાડે છે ને, આ બધા જો પીળા હાથ કરીને ઉભા રહી ગયા છે, કારણ કે વિડીયો ઉતારવાનો છે ભાઈનો એટલે. અને હા, હવે તો બધા છે હલ્દીનું હોય એટલે બધા છે ને હલ્દીના કપડાં પહેરી અને બધા હજુ ફોટા પડાવતા હોય. જો આપણે ફોટા પાડવાના તો હજુ બાકી છીએ. તો જો પેલા હજુ તો આ વિડીયો થોડાક ઉતારી લે ભાઈ, પછી આપણે ફોટા પાડવાનું ચાલુ કરવાનું છે. તો જો બધા પીળા કપડાં પહેર્યા છે અને આપણે વિડીયો ને ઉતારી લે એટલે પછી ફોટા પાડવા જવાનું. તો જો અત્યારે કંઈક છે ને આ રીતના કંઈક વિડીયો ઉતારે. જો તો આ રીતે બધા પીળા હાથ કરી અને જો આ રીતે ઉપર ઘડીક જોવાનું, ઘડીક હેઠે ન જોવાનું, વરાજાને તો એ કે પ્રમાણે કરવાનું બધું. જો તો આ રીતના કંઈક વિડીયો ઉતારે છે ને પછી આપણે કેસેટ આવે જોયું કેવો વિડીયો ઉતારેલો હોય છે એમ. તો જો મસ્ત મજાના બધા ગોળ ગોળ ઉભા રહી ગયા છે ને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે. અને હવે આગળ આવશે બધાના ફોટા. અને હા, હાલો આજે થોડુંક છે ને મારા ફેમિલી વિશે તમને બધાને જણાવી દો કે કોણ કોણ છે અમારા ફેમિલીમાં. તો તમને ઓળખાણ પણ આજે થોડીક કઢાવી દઉં. જુઓ હાલો. તો આ છે મારા મોટા નણંદ, જે મારા મોટા હારાની સોડી થાય છે. તો એમને છે ભાણી અને ભાણો બે. તો પછી તો આવી ગયો અમારો જ વારો. લે હા, અમારી તો ઓળખાણ તમને કઢાવી તો પડશે નહીં, તો અમને તો તમે ઓળખતા દેશો. અને હા, આ છે મારા જેઠ અને જેઠાણી બે. અને હા, એ જેઠાણી નથી થતા મારે, આમ કહું તો અમારે બોન થાય છે, કારણ કે એ છે ને મારા માસીજીની છોકરી છે એટલા માટે. તો એ છે અમારા ચકુબોન. એને એ બે માણા આવી ગયા ફોટો પાડવા માટે. તો ફાઇનલી આપણે હલ્દીની રસમ પૂરી કરી અને પાછા નહીં અને માંડવા વચ્ચે ભાઈ તો આવી ગયા જ છે હવે. તો જો અમારે તો આવી રસમ હોય, નહીં આવે એટલે છે ને મમ્મીને મોઢું લૂખવાનું હોય. તો નાવા જાય એટલે મોઢું આપણું નહીં લૂખવાનું ને, એ આવીને માના શેડેથી લૂખવાનું, પાલવથી ને એમ. તો જે મારા હાવું મોઢું લૂખે છે ને પછી આપણે પાછી વિધિ ચાલુ કરવાની છે, જે નાળિયેર મીકીને એ બધી આગળ તમે જોતા રહેજો. હાલો. તો ફાઇનલી મિત્રો, જે આપણે વિધિ થતી એ વિધિ આપણે ચાલુ કરી દીધી છે ને. એ જો આપણે ચોખાના
ઘઉં કે ચોખા જે નખાતા હોય નાખીએ અને એને પછી આપણે છે ને એને નાળિયેર ઉપર મેકવાનું છે. તો આ રીતના કંઈક આપણે જો ભરાવાનો હોય જો. તો આ બધી વિધિ જો આપણે તો આપણી રીતે જ રહેવાનું, વાતું કરવા વાળા કર્યા રાખે. જો ફેશનમાં જ આપણે થોડાક જો કે અત્યારના છે ને તૈયાર થાય ને તો વાળને આગળ રાખે તો કે લે આ તો જો હવા કરે, પણ આપણે તો આપણી રીતે હવા કર્યા રાખવાની, બાકી વાતું કરવા વાળા તો કર્યા રાખે. તો એ બધી રસમ પૂરી કરી અને પછી અમારે જવાનું એ ગોત્રીજની ધૂળ લેવા માટે. તો જો અમે ધૂળ લેવા નીકળી ગયા છીએ અને આ છે અમારા જેઠની છોકરી. જો એને ગોત્રીજની ધૂળ લેવા માટે એને હુંડલી ઉપાડી છે જો. તો અમે બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ ને આપણે જવાનું છે અમારા તલાવે. તો હાલો જો આગળ હું તમને દેખાડીશ અમારા તલાવે અમારે ધૂળ લેવા જવાનું છે એમ. તો ફાઇનલી આપણે તલાવે પહોંચી ગયા ને પહોંચીને હવે આપણે હુંડલી નીચે ઉતારી અને આપણે છે ને એમાં ધૂળ ભરવાની છે. તો અહીંયા પણ એવું જો 5 જણાને છે ને એ રીતના સોર્યું હોય, નાનું એવડું હોય, સોરીથી ખોદી અને આપણે છે ને ધૂળ લેવાની. હુંડલી છે ને ધૂળની ભરવાની, કારણ કે ગોત્રીજ નીચે મૂકવી પડે ધૂળ એટલા માટે. તો જો એ ધૂળ આપણે નીચે ઉતારી અને આપણે એની પણ વિધિ આપણે ચાલુ કરવાની છે અહીંયા. અને હા મિત્રો, તમને એક વાત તો કહેવાની રહી જ ગઈ કે મારે છે ને મામેરું પણ આવવાનું હતું. તો જો અમારા ભાઈ બધા આવી ગયા છે અને મામેરું લઈને ઊભા રહી ગયા છે. જો તો આપણે છે ને એમને મામેરું હજુ વધાવીને પાછું લેવાનું છે. અને હા, તો જો અમારે છે ને મામેરામાં એવું હોય, પપ્પાની બાજુ છે ને કંઈક ને કંઈક વસ્તુ લાવે. તો હા મિત્રો, અહીંયા આપણે વ્લોગ હવે પૂરો કરીએ છીએ ને. હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાને.